નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભયંકર બ્લાસ્ટ થયો છે। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બુધવારે કાબુલમાં શરણાર્થી મંત્રાલયના પરિસરમાં થયેલા બ્લાસ્ટમાં તાલિબાન શરણાર્થી મંત્રી ખલીલ રહેમાન હક્કાની અને તેના 3 બોડીગાર્ડ સહિત 12 લોકોના મોત થઈ ગયા છે। એક અહેવાલ પ્રમાણે આ હુમલો ત્યારે થયો હતો જ્યારે હક્કાની ખોજથી આવેલા લોકોની ગ્રુપની યજમાની કરી રહ્યા હતા। ત્યારે મિત્રો મળતી માહિતી પ્રમાણે વધુ આપને જણાવી દઈએ કે તાલિબાન સરકારે આ ઘટનાની પુષ્ટિ કરી છે। હાલમાં બ્લાસ્ટ કઈ રીતે થયો અને તેને કોણે અંજામ આપ્યો તે અંગે વધુ માહિતી સામે નથી આવી। અત્યાર સુધીમાં મળેલી ઇનપુટ્સના આધારે આને આત્મઘાતી હુમલો માનવામાં આવી રહ્યો છે। મીડિયા રિપોર્ટ પ્રમાણે આ બ્લાસ્ટમાં આત્મઘાતી હુમલાખોરોનું પણ મોત થઈ ગયું છે અને ઘણા લોકો ઘાયલ થયા છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું, મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।